નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ મુખ્ય સમાચાર। વિરમગામ ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદ જિલ્લાને ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રક્રમ મળવાની આશા કરી વ્યક્ત। અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ શહેરોમાં વરસાદનું આગમન। વલસાડ, કલોલ, ખેડબ્રહ્મા સહિતના સ્થળે વરસાદથી ખેડૂતોને થઈ રાહત। અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 18 બાળ અજગરને નિહાળવા મુલાકાતીઓની જામી ભીડ। આવનારા દિવસોમાં આ લુપ્ત થતી અજગર પ્રજાતિને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં આપવામાં આવશે। સંસદના ચોમાસુ સત્રનો આજથી થયો ઝંઝાવાતી પ્રારંભ। લલિત મોદી મુદ્દે રાજ્યસભામાં હોબાળો। સરકારનો આરોપ, ચર્ચાથી બચી રહ્યો છે વિપક્ષ। પ્રધાનમંત્રીએ ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચલાવવા કરી અપીલ। 1993ના મુંબઈ બોમ્બ ધડાકાના આરોપી યાકુબ મેમણને 30 જુલાઈએ થશે ફાંસી। યાકુબની ક્યુરેટિવ પિટિશન ફગાવતી સુપ્રીમ કોર્ટ। સમાચાર વિગતવાર જોઈએ। સંસદના ચોમાસુ સત્રનો આજથી ધારણા મુજબ જ ઝંઝાવાતી આરંભ થયો હતો। લોકસભાની બેઠક તો દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પીને દિવસભર માટે સ્થગિત રહી હતી, પરંતુ કોંગ્રેસે લલિત મોદી મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને નિશાન બનાવીને હોબાળો કરવાનું ચાલુ રાખતા રાજ્યસભાની બેઠક 4 વાર સ્થગિત રહી હતી અને અંતે 3 વાગે પણ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત રહી હતી। પ્રસ્તુત છે એક અહેવાલ। મંગળવારથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં હાજરી આપવા સંસદ ભવન આવી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધતા આશા વ્યક્ત કરી હતી કે સંસદ દેશની આશા અને અપેક્ષાઓને અનુકૂળ ચર્ચા માટે સશક્ત માધ્યમના રૂપમાં કામ કરશે। मुझे आशा है कि इस सत्र में काफी अच्छे निर्णय होंगे, अधिक निर्णय होंगे और संसद देश की आशा अपेक्षाओं के अनुकूल बहुत ही उत्तम प्रकार की चर्चा करने के लिए एक माध्यम के रूप में अपना काम करेगी। ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભાની બેઠક સાંસદ દિલીપસિંહ ભૂરિયા, પૂર્વ સાંસદ શીલા કૌલ સહિત 14 દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પીને પૂરા દિવસ માટે સ્થગિત રહી હતી। રાજ્યસભાની બેઠક પહેલા દિવસથી જ તોફાની બની રહી હતી। કોંગ્રેસના સભ્ય આનંદ શર્માએ લલિત મોદીના મુદ્દાને ઉઠાવીને સરકાર પર આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી હતી। बाद की जो जानकारी आई है वो भी बिल्कुल गलत थी। वो व्यक्ति पर्यटन के लिए, मौज मस्ती के लिए वो ट्रैवल डॉक्यूमेंट्स ब्रिटेन के लेके पूरी दुनिया में घूम रहे हैं। ગૃહના નેતા અરુણ જેટલીએ લલિત મોદી મુદ્દે ચર્ચા કરવાની તૈયારી બતાવીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ જવાબ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું। स्पष्ट है कि विपक्ष चर्चा नहीं चाहता, वो केवल हाउस न चले उसकी इच्छा आकांक्षा ये है। हम आज भी सार्वजनिक तौर से ये ऑफर उनको देते हैं कि सुषमा जी के बयान के साथ चर्चा आरंभ की जा सकती है या सुषमा जी चर्चा के अंत में उसका जवाब दे सकती हैं। અરુણ જેટલીએ ચર્ચા માટે તૈયારી બતાવ્યા પછી પણ વિરોધ પક્ષે હોબાળો અને શોરબકોર ચાલુ રાખતા દિવસ દરમિયાન 4 વાર બેઠક સ્થગિત રહ્યા પછી 3 વાગે તો બેઠક દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં સરકારના આક્રમક વલણની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સંસદમાં જો ચર્ચા કરવી હશે તો અન્ય પક્ષોના મુખ્યમંત્રીઓના ઉછળેલા વિવાદિત મુદ્દાઓ અંગે ચર્ચા કરવા પણ વિરોધ પક્ષે તૈયાર રહેવું પડશે। आज कांग्रेस पार्टी ने लंच के बाद राज्यसभा में इस्तीफे की मांग किया था। क्या उनको मुझे बताने की जरूरत है कि उनका अपना आचरण क्या हुआ था? विद इन द केस ऑफ राजा और पवन बंसल और अश्विनी कुमार और द ग्रेट सुरेश कलमाडी, मुझे बताने की जरूरत है? પ્રથમ દિવસે થયેલા હોબાળા બાદ બાકી રહેલું સંસદનું ચોમાસુ સત્ર ઝંઝાવાતી બની રહેવાના પૂરા સંકેત મળી રહ્યા છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। સુપ્રીમ કોર્ટે યાકુબ મેમણની ક્યુરેટિવ પિટિશન ફગાવી દેતા હવે યાકુબ મેમણની ફાંસીની સજા યથાવત રહેવા પામી છે। હાલ નાગપુર જેલમાં કેદ યાકુબ મેમણને 30 જુલાઈએ ફાંસીના માંચડે લટકાવાશે। 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યાકુબ મેમણ મુખ્ય આરોપી સાબિત થયો હતો। અગાઉ રાષ્ટ્રપતિ પણ યાકુબની દયા અરજી ફગાવી ચૂક્યા હતા।
1993માં મુંબઈમાં 12 સ્થળોએ થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે 700 લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિરમગામ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વિરમગામ નગર સેવા સદનના નવા મકાનનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિરમગામ બેચરાજી રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ઓવરબ્રિજ બનવાથી વિરમગામ વાસીઓને હવે બંધ ફાટકની સમસ્યાથી છુટકારો મળશે. માળખાગત સુવિધાઓ વધી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં અગ્રીમ સ્થાન મેળવે તેવી આશા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા અમદાવાદમાં આખરે આજે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના થલતેજ, વસ્ત્રાપુર, પાલડી, એલિસ બ્રિજ, ઇસ્કોન, વાડજ, સેટેલાઇટ જેવા વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વાદળો બંધાતા હતા, પરંતુ વરસાદ પડતો ન હતો. જોકે આજે વર્ષા રાણીના આગમનથી લોકોને બફારાથી રાહત મળી હતી અને વરસતા વરસાદનો લોકો આનંદ માણવા નીકળી પડ્યા હતા. ટોલ ટેક્સના વિરોધ મુદ્દે ગીર સોમનાથના સુપાસી હાઈવે ખાતે ટોલ નાકા લડત સમિતિ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 70 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર વેરાવળ નજીક આવેલા ટોલ બૂથ પર ઉઘરાવાતા વધારે ટોલ ટેક્સનો ટોલ નાકા લડત સમિતિ વિરોધ કરી રહી છે. આ મુદ્દે સમિતિ છેલ્લા 3 માસથી ટોલ બૂથ પર પ્રતિક ઉપવાસ, જાહેર સભા અને રેલી યોજીને લોકોને જાગૃત કરી રહી છે. તે સંદર્ભે આજે આસપાસના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને જાગૃત કરીને વાહનોનો ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમનો સહાય ના મળે યા તો અમને ન્યાય ના મળે ક્યાં સુધી લડત ચાલુ જ રાખવાની છે. આ લડાઈ અમારી આખરી લડાઈ છે જ નહીં, આ તો શરૂઆત જ છે એમ સમજવું. અને હવે પછીથી પણ બંધ વગેરેના કાર્યક્રમો અમે સાથે મળીને નક્કી કરશું. સરકાર એક પણ વાતનો જવાબ ના આપે ને જ્યારે રાજકીય માણસોને મળીએ છીએ ત્યારે એમ કહે છે કે ચોક્કસપણે અમે પણ તમારી સાથે છીએ અને સહમત છીએ, પણ આનો ઉકેલ આવતો નથી. સામે કંપનીના જે અને નેશનલ હાઈવે ઓથોરિટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ આ વાતને પરમિટ કરતો નથી. એટલે આ લોકોની માંગણી એવી છે, જ્યારે સામે પક્ષે પહેલા લોકો જે એના રૂલ્સ અને રેગ્યુલેશન છે એની સાથે જોડાયેલા છે, એટલે અમે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખવાય નહીં એ માટે આ બાબતે પ્રયત્નો કરીએ છીએ. છેલ્લા 2 દિવસથી વલસાડમાં ફરી એકવાર મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે, જેના લીધે જગતના તાતે રાહત તેમજ ખુશીની લાગણી અનુભવી છે. જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વલસાડ જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે આજે બપોર સુધીમાં વલસાડમાં 4 મિલીમીટર, પારડીમાં 15, વાપીમાં 8 અને ઉમરગામમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે વિતેલા 24 કલાકમાં વલસાડમાં 29 મિલીમીટર, કપરાડા તાલુકામાં 171 મિલીમીટર, ધરમપુરમાં 124 મિલીમીટર, પારડીમાં 62, વાપીમાં 39 અને ઉમરગામમાં 32 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા 18 નવા શિશુ અજગરોને કારણે મુલાકાતીઓમાં ઘણું કુતૂહલ જોવા મળી રહ્યું છે. વિલુપ્ત થતી અજગર પ્રજાતિને બચાવવા પ્રાણી સંગ્રહાલયના અધિકારી આવનારા દિવસોમાં આ બાળ અજગરોને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલશે, જેથી આ પ્રજાતિ વિકસતી રહે. પ્રસ્તુત છે એક અહેવાલ. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઈંડા મૂકી ચૂકેલી ભારતીય પ્રજાતિની માદા અજગરે 18 નાના અજગર શિશુને જન્મ આપ્યો છે. 18 જૂન સુધીમાં તો ઈંડાઓમાંથી 18 નાના અજગર બહાર આવી ચૂક્યા હતા. આ બાળ અજગરની સુરક્ષા માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ ખાસ વ્યવસ્થા કરી છે. કાંકરિયા ઝૂમાં પહેલેથી જ 7 અજગર હતા અને આ 18 નવા મહેમાનો આવતા અધિકારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ગુડ ન્યૂઝ એ છે કે 18મી તારીખ રથયાત્રાના દિવસે અને 19મી તારીખ એમ 2 દિવસમાં મળીને કુલ 18 અજગરના બચ્ચા થયા છે. જે બચ્ચા થયા એને અલગ પાંજરામાં મૂકી દેવામાં આવ્યા છે અને ત્યાંને હીટની વ્યવસ્થાને બધું કરેલી છે, જેથી એ બચ્ચા વ્યવસ્થિત રીતે એમની ગ્રોથ આવે. તો એક કાંકરિયા પ્રાણી સંગ્રહાલય માટે ખૂબ જ સારી બાબત છે કે આટલી મોટી સંખ્યામાં આપણે ત્યાં અજગરના બચ્ચા થયા. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા મુલાકાતીઓમાં આ 18 જેટલા આગંતુક બાળ અજગરે આકર્ષણ જન્માવ્યું છે.
નાનકડા બાળ અજગર ક્યારેક ઝાડ પર ચડી જાય છે તો ક્યારેક જમીન પર ચાલે છે. મુલાકાતીઓ આ નવા આગંતુકોને કૌતુકથી નિહાળે છે. સરસ લાગે, અજગરના બચ્ચા જોઈને મજા આવી. अजगर का बच्चा जबरदस्त है और अच्छा लगा. અજગરના બચ્ચા સારા છે. અમે પહેલી વાર કાંકરિયા જોવા આવ્યા છે. નાના છોકરાને બી મજા પડે છે જોવાની. નવા બાળ અજગર ભારે આકર્ષણ જન્માવી રહ્યા છે. આવનારા દિવસોમાં આ બાળ અજગર દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોને પણ આપવામાં આવશે તેમ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિથી વિમાસણમાં મુકાયેલા મહેસાણાના ખેડૂતો માટે આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાન રૂપ સાબિત થઈ છે. મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પ્રથમ વરસાદ બાદ ગત વર્ષ કરતાં વધુ જમીનમાં કપાસ, ગવાર, બાજરીનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ન થતાં ખેડૂતોએ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને પાકને નિષ્ફળ જતો અટકાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે ટપક તેમજ ફુવારાથી સિંચાઈ કરીને પાણી, પૈસા અને વીજળીની બચત થાય છે તેમજ અપૂરતા વરસાદમાં પાક નિષ્ફળ જવાનો ભય નથી રહેતો. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પર નવસારીના ધારાગીરી પાસે આજે વહેલી સવારે સર્જાયેલા કાર અકસ્માતમાં એક દંપતીનું મોત નીપજ્યું છે. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક કારના ચાલકે રોડ પર કૂતરાને બચાવવા જતાં કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર કોલસા ભરેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા આ ગંભીર અકસ્માત થયો હતો. પોલીસને મૃતક પાસેથી મળેલું લાયસન્સ જોતા આ દંપતી ફરીદાબાદનું હોવાનું જાણવા મળ્યું હતું. ગાડી 4 વ્હીલ છે કે જે મહારાષ્ટ્ર પાસેની છે, તેનું ધારાગીરી પાસે એક ટ્રક સાથે એક્સિડન્ટ થવાથી ઘટના સ્થળ પર બંને વ્યક્તિઓના મૃત્યુ થયેલા છે. ગાડીમાં એક યુવતી અને યુવક સવાર હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્યુમેન્ટ જોતા યુવતીનું નામ સાયમા ખાન છે, જે HDFC બેંકમાં જોબ કરે છે અને એની ઉંમર આશરે 25-26 વર્ષની જણાય છે. તથા યુવકના ડોક્યુમેન્ટ ઉપરથી તેનું નામ સંયમ સત્યાર્થી કરીને જાણવા મળેલ છે. તેની પૂરી પ્રોફાઇલ તથા તેના વાલી વારસો કોણ છે અને મૂળભૂત ક્યાંના વ્યક્તિઓ છે તે વિશે પ્રાથમિક તપાસ ચાલુ છે. બંનેની બોડી અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે મોકલી આપવામાં આવી છે. પડધરી તાલુકાના સરપદળ ખાતે રૂપિયા 23.88 લાખના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાની ખાસ ઉપસ્થિતિમાં આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રથી સરપદળ ઉપરાંત આસપાસના તમામ ગામોની 34,486 જેટલી વસ્તીને આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે. કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના પાક વીમા માટે 300 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મળી જશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રમાં સારવાર ઉપરાંત સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ગ્રામજનોએ તેનો લાભ લેવો જોઈએ. આ સાથે જ આ બુલેટિન અહીં પૂરું કરીએ. નમસ્કાર.